રાગ જણાય છે. અનુભવ પહેલાની પ્રક્રિયાની વાત ચાલે છે. જો જણાય છે એમ લ્યો તો એને અધ્યવસાનનો દોષ લાગે છે, એવું પરમાગમનું વચન છે. અને ધર્માસ્તે કહીને જાણે છે એ તો સીધો અધ્યવસાન છે, એમાં તો કઈ પૂછવા જેવું છે. પ્રતિભાસ થાય છે એ 100% સાચી વાત. એ સમયે જણાય છે શું? જો રાગાદીને પર જણાય છે તો બંધ માર્ગમાં વિયોગ ઉતરી ગયો, આથી ખસી ગયો. અને નાયકનો પ્રતિભાસ થાય છે અને જણાય પણ છે. અને ઓનો પ્રતિભાસ થાય છે એની જણાતું પણ નથી, જણાતું નથી માટે જાણતો નથી, એ અંતર્ભૂત થઈ ગયું.